વાર્તા વિશે ભીખાભાઈ વાત કરવાના છે. હું મંચ પર તેમનું સ્વાગત કરું છું કે તેઓ પોતાની વાત રજૂ કરશે. વેલકમ ભીખાભાઈ. થેન્ક યુ બેન. સૌપ્રથમ તો શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા આજે એક ઓનલાઈન કાર્યશાળાનું આયોજન થયું છે. એમાં વાર્તા સંવાદ નિમિત્તે હમણાં જ વંદનાબેને સારિકા પિંજરસ્તા વિશે વાત કરી અને મારે સરોજબેનની વાર્તા છે દુષ્ચક્ર, એના વિશે વાત કરવાની છે. અહીંયા હું જોઉં છું સ્ક્રીન ઉપર કે ઘણા બધા અધ્યાપક મિત્રો પણ જોડાયેલા છે, વિદ્યાર્થીઓ તો છે જ છે, પણ ખાસ અભિનંદન મારે પહેલા તો જિજ્ઞેશભાઈને આપવા છે કે એમણે સરસ મજાનો એક આ ઉપક્રમ રચ્યો. ગુરુવર્ય ડોક્ટર ગુણવંતભાઈ સાહેબ જોડાયા છે, વંદનાબેન છે, જારવી ભટ્ટ, લાલુભાઈ, ડોક્ટર વર્ષાબેન, શીતલબેન, શીલાબેન, કલ્પનાબેન, અમારા વિભાગાધ્યક્ષ ડોક્ટર સાધનાબેન, શંકરભાઈ સાહેબ, ભાવનાબેન, કૃષ્ણાબેન અને મયંકભાઈ સાહેબ, બધા મિત્રો જોડાયા છે. હું મારું પીપીટી પ્રેઝન્ટેશન અહીંયા સ્ક્રીન પર શેર કરું છું. આપને જ્યારે દેખાય તો તમે મને જવાબ આપજો. બેન, મારાથી એ મારો પીપીટી છે ને એ શેર નથી થઈ રહ્યો. જો સ્ક્રીન તો તમારી દેખાય છે. આઈ થિંક કદાચ હવે ઓકે, દેખાય છે. દેખાય છે ને? હા, દેખાય છે. દુષ્ચક્ર વાર્તા, સરોજ પાઠકની આ વાર્તા. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક માપપટ્ટી જે દરજીની દુકાનમાં આપણે જોતા હોઈએ છીએ એ આપ સૌને દેખાય છે. મૂળ એક જુદા પ્રકારનું વિષય વસ્તુ સરોજબેન લઈ આવ્યા છે કે આપણને જલ્દીથી ધ્યાનમાં ન આવે, આપણી નજરે ન પડે એવું, પણ ખૂબ ઝીણવટથી સરોજબેને આ એક દરજીની દુકાનનું ઓબ્ઝર્વેશન કર્યું છે કે લેડીઝ ટેલર રાગીને કોઈનું માઇક અનમ્યુટ છે. રાગીનાબેન આપણને મ્યુટ કર્યું છે એમણે. આપણે પણ ઘણી વખત જોતા હોઈએ છીએ કે જેન્ટ્સ ટેલર હોય છે, લેડીઝ ટેલર હોય છે. એ રીતે અહીંયા એક લેડીઝ ટેલરની વાત ખાસ તો, અને એમાં કામ કરવા વાળા વર્ગ બધા જેન્ટ્સ છે, પણ એ લેડીઝ નું ટેલર છે. તો લેડીઝ જ્યારે પોતાના કપડા સિલાવવા માટે જાય છે ત્યારે કેટલાક દરજીઓ એને કઈ રીતે માપ લેતા હોય છે, કઈ રીતે હાથ ઊંચા કરો કે કમરનું માપ કે એના શરીરના અંગોનું માપ જ્યારે લેતા હોય ત્યારે એ સમયે જે દરજીઓના ભાવો હોય છે, મનના ભાવ, એ આ ટૂંકી વાર્તાની અંદર એક મનોવૈજ્ઞાનિક અભિગમથી લેખિકાએ મૂક્યા છે. તો
આપણે એને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. ખાસ તો જે મુખ્ય વસ્તુ છે ને આખી વાર્તાની પૃષ્ઠભૂમિ આ લેડીઝ ડ્રેસ મેકરની દુકાન છે, જ્યાં માસ્તર છે. એક માસ્તરની દુકાનની અંદર અલગ અલગ દરજીઓ કામ કરે છે. એમાં મુખ્ય વાતાવરણ એની અંદર એવું છે કે વ્યવસાયિક પ્રવૃત્તિ માટે એક માસ્તરે જે ટેલર શરૂ કર્યું છે, પણ એની અંદર જે કામ કરવા વાળા પુરુષો છે એની માનસિકતા એક જુદા પ્રકારની છે. અહીં દરજીઓ સ્ત્રીના માપ અને ફિટિંગ વિશે અંદરો અંદર કેવી મજાક કરતા હોય છે એની ખાસ તો વાત કરી છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે સહજ રીતે એકબીજા મજાક મસ્તીમાં કહેતા હોય કે તારી પેલી હેડંબા ને તારી પેલી મહારાણી ને તારી પેલી ફૂલછડી ને તારી પેલી ઢીમચા જેવી છે ને તારી પેલી તો માતાજી જેવી છે ને આવી અંદર અંદર કોમેન્ટ કરતા હોય ને એમના કામ જયારે પૂરું થઈ જાય પછી મજાક મસ્કરી કરીને એ રીતે લોકો અંદર અંદર મજાક કરીને સમય કંટાળાનો જે સમય એમનો હોય છે એ પસાર કરતા હોય છે. એમણે ઉપનામ આપ્યા છે સ્ત્રીઓને. મૂળ વ્યવસાય છે પણ એની વિરુદ્ધ એક પ્રકારની વિકૃતિ છે. માસ્તર એ દુકાનના માલિક એ માત્ર એમના માટે તો આ ધંધો છે, પણ કારીગરો માટે એક વિકૃતિ, એક આનંદનો વિષય અહીંયા બની ગઈ છે. નેક્સ્ટ નથી થઈ. બીજી સ્લાઇડ નેક્સ્ટ નથી થતી મારે. પેલી સિલેક્ટ કરીને સાઈડમાંથી કરવાની હોય છે એ રીતે કરીશું થાય તો. નહીં, નેક્સ્ટ હું સાઈડમાં તો કરું છું પણ નથી થતી. તમે વિડીયો ઓફ કરીને કરી જુઓ તો થાય છે. કદાચ એના કારણે ઘણીવાર નેટવર્કનો ઇશ્યુ થતો હોય છે. એકવાર બેક જઈને કરી જુઓ, ભીખાભાઈ થશે. એક મિનિટ. હા, થાય છે ને. મગનભાઈ નું માઇક મ્યુટ કરવાનું છે. ઓન થઈ ગયું છે. એમ સ્ક્રીન શેર થઈ ને? નથી થઈ શેર, દેખાતી નથી. સોરી, આ એક ટેકનિકલ એરર આવી છે એટલે હું હવે દેખાય છે. દેખાય છે? હા. તો પાત્ર પરિચયની સ્લાઇડ આપ જોતા હશો. હજુ સ્લાઇડ નથી દેખાતી, સ્ક્રીન દેખાય છે. ધીમી ચાલતી હશે કદાચ. સોરી મેમ, એ એક ટેકનિકલ એરર આવી રહી છે એટલે મારાથી કદાચ હવે દેખાય છે. ઓકે, થેન્ક યુ.
થેન્ક યુ. તો અહીંયા મુખ્ય પાત્રો જોઈએ જો આ વાર્તાની અંદર, તો મુખ્ય તો 3 પાત્રો. એક વીરજી છે, એ એક કુશળ દરજી છે, સંવેદનશીલ પણ અતડા સ્વભાવનો જરા. એક પ્રકારની એની મનોવિકૃતિ, જે એક નાનપણથી એક છોકરી એના ત્યાં કપડા સિલાવવા માટે આવતી હતી, અવંતી નામની છોકરી. એનો એક ફ્રોક બનાવતો, ત્યારથી કરીને ધીરે ધીરે અવંતી મોટી થતી જાય છે. અને એનું નિયમિત કામ એ અવંતી જેવી અનેક સ્ત્રીઓના, નાની બાળકીઓના પણ કપડા બનાવતો હતો. અને અવંતી જ્યારે શાળાએ જતી ત્યારે પણ એ વહેલી સવારે ક્યારેક બહાર નીકળીને અવંતીને જોતો કે મારા સિવેલા કપડાની અંદર અવંતી કેવી લાગે છે, કેવી રૂપાળી લાગી રહી છે. અને એ મનોમન પોતાના કામની કદર કરતો હતો. મનોભાવ એક અજાણ રૂપે રજૂ થયો છે. એક પક્ષી પ્રેમ છે અહીંયા. આમ તો નાયિકા જે છે અવંતી, એને તો ખ્યાલ નથી હોતો કે ખરેખર વીરજી એના પ્રત્યે આવું બધું વિચારે છે, એના પ્રત્યે આટલો બધો પાગલ છે. પણ વીરજી એક પક્ષી પ્રેમ એના તરફ ધરાવતો હોય છે અને અવંતીના કપડા બનાવે છે. તો સામે એક પ્રતિનાયક એ ભીમજીનું પાત્ર છે. એ દુકાનનો એક દરજી છે, પણ લંપટ વૃત્તિનો દરજી છે. એ માપ લેવાના બહાને સ્ત્રીઓના સ્પર્શ કરવાની તક એ હંમેશની માટે શોધતો રહે છે. એક વખત તો આમ તો કેવું હતું કે આ દરજીની દુકાનની અંદર માપ લેવાનું કામ એ માસ્તર કરતા હતા, પણ એક વખત ગેરહાજર હોય છે અને તેમની ગેરહાજરીમાં આ ભીમજી એવું કહે છે કે અવંતી તારું માપ ખોવાઈ ગયું છે, અને બીજી વખત એ અવંતીનું માપ લેતો હોય છે. તો અહીંયા નેક્સ્ટ ભીખાભાઈ સાઈડમાંથી સિલેક્ટ કરશો ને તો આવી જશે લેફ્ટ સાઈડમાં. જે હા મેડમ, સ્લાઇડમાંથી સિલેક્ટ નથી થતું મેમ. હા નથી થતું, ટ્રાય કરું છું. ભીખાભાઈ કદાચ ના થાય તો એમ જ વાત કરો, કારણ કે ટાઈમ નો તમારે પાછો. હા સર, હા. તો હું મારી વાત આગળ વધારું. અવાજ આવે છે ને? હા આવે છે. હેલો, ઓકે મેમ, થેન્ક યુ. આવે છે. વીરજીનો, હા થેન્ક યુ સર. વીરજીનો સર્જનનો એક જે સ્વામિત્વ છે એ એવું કહે છે, મનોમન વિચારે છે કે મેં એક મારા હાથે નાજુક છોડ ઉછેર્યો છે. અને એક કાલ્પનિક સંવાદ કરે છે. પોતે પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કરી દે છે. એ કપડા સીવતી વખતે પણ મનોમન વાત કરતો હોય છે. અને કપડાને સીવતી વખતે અવંતીના કપડાને એ પરોક્ષ રીતે એના સાનિધ્યને અને સ્પર્શનો રોમાંચ અનુભવતો હોય છે. એને શરીર પર માત્ર પોતાનો જ અધિકાર છે, અવંતીના શરીર પર, એવું માનતો હોય છે. અને એ એવું માને છે કે મારે હાથે એના અંગો સજાવીને કોઈ બીજા વ્યક્તિના હાથમાં હોય એને નહીં મૂકવું. જ્યારે અવંતીના લગ્ન થવાના હોય છે ત્યારે વીરજીને કપડા સિલાવવા માટેનું કહેવામાં આવે છે, પણ વીરજી કપડા સીવવાની ના પાડે છે. એ કહે છે કે હું મારા હાથથી કપડા બનાવું અને પછી પહેરીને કોઈ બીજાની સાથે લગ્ન કરે એ મને પસંદ નથી. અને એની જગ્યાએ ભીમજીને કપડા સિલાવવા માટેની વાત કરે છે. અવંતીના લગ્ન થયા અને ઘરે માપ લેવાનું નક્કી થયું ત્યારે અંદર ઘણા લોકો એની મજાક પણ કરે છે કે તારે એવા કપડા બનાવવાના કે એનો વર એને જોતાની સાથે જ બેભાન બની જાય. અને વીરજી સ્પષ્ટ એને ના પાડી દીધેલી. ત્યારબાદ ભીમજી એના ત્યાં કપડા સીવવા માટે જાય છે, પણ એનો જે ઈર્ષા ભાવ છે વીરજીનો એ વધી જાય છે. પોતે તો નાદુરસ્ત તબિયતનું બાનું કાઢે છે કે મારી તબિયત બરાબર નથી. અને જ્યારે ભીમજી નામ સાંભળે છે કે હવે ભીમજી કપડા સીવવા માટે જવાનો છે ત્યારે વીરજીનો આક્રોશ ખૂબ વધી જાય છે. અને એવું માને છે કે ભીમજી તો એક લફંગો દરજી છે. તો એની સામે ભય અને કલ્પના, તેને ડર છે કે ભીમજી માપ લેવાના બહાને અવંતીના અંગો સાથે ક્રૂર રમત રમશે અને આ લફંગાના હાથમાં હું તેને નહીં જવા દઉં. ત્યારબાદ એક પૌરાણિક રૂપક અહીંયા લેખિકાએ મૂક્યું છે કે વીરજીનું મન છે એ કલ્પના કરે છે કે જે દ્રૌપદી અને દુશાસન, જે મહાભારતની કથા આપણે જાણીએ છીએ તેમ, કે જે રીતે દુશાસન દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરે છે એ રીતે જ ભીમજી પણ એની સાથે એવા પ્રકારની રમત રમશે અને હિંસક
પ્રક્રિયાથી પાગલ થઈને વીરજી એ ભીમજીની ખાલી ખુરશી ઉપર કાતરનો ઘા કરે છે. આ વાર્તાનો જો આપણે ટર્નિંગ પોઈન્ટ જોવો હોય તો અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ એ છે કે વીરજી હતાશામાં છે ત્યારે એ સમયે એક જે દુકાન માલિક છે માસ્તર એને કહે છે કે તારે હવે અવંતીના કપડા સીવવા નથી જવું, એના લગ્નના કપડા સીવવા, તો અહીંયા તો તારે કામ કરવાનું જ છે. અને અર્જન્ટ એને એક નાની છોકરીનું ફ્રોક બનાવવાનું કામ આવે છે. ત્યારે ફ્લેશબેકની અંદર એ નાની છોકરીને જોઈને વીરજી પોતાને ભૂતકાળની અંદર જ્યારે નાનકડી અવંતીના કપડા બનાવ્યા હતો એ કપડા બનાવ્યા હતા એ આખી ઘટના એને યાદ આવે છે અને એમને એમ થાય છે કે આવી એક નાનકડી નિર્દોષ છોકરીના કપડા બનાવવાનો, એના પ્રત્યે આકર્ષવાનું અને તેનું પાછું પરણીને બીજે જતું રહેવાનું અને પાછું નવા શિકારનું આવવાનું, આ ઘટના જે છે એ ક્યાં સુધી આ રીતે ચાલ્યા કરશે? તે નિર્ણય ધ્રુજતા હાથે કાતર બંને ટેબલ પર ફેંકી દે છે અને પછી એમ બોલે છે કે માફ કરજો, મારાથી આ કામ નહીં થાય, અહીંયા મારાથી કામ નહીં કરી શકાય. અને આખી દુકાનની અંદર એક પ્રકારનો સન્નાટો છવાઈ જાય છે. વીરજી જીવતી લાશ જેવો બનીને દુકાનના પગથિયા ઉતરવા જાય છે ત્યારે મશીનો ફરી ગણગણાટ કરવા માંડે છે. અને આમ તો ખરેખર અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ હોત. વીરજી જયારે એવું બોલે છે કે હવે મારાથી કામ નહીં થાય ત્યારે, પરંતુ સરોજબેને વાર્તાને વધારે આગળ વધારી અને પછી એમ કહ્યું કે ચાલતા મશીનો બંધ થઈ ગયા અને ઉપરથી ડોકાયેલા માથાના કાતર વધુ લાંબી થઈ. દુકાનદારો જે દરજીઓ હતા એ પણ ઉપરથી જોતા રહ્યા અને ત્યારબાદ બન્યું એવું કે જાણે કે વીરજીની લાશ જતી હોય એ રીતે બધા વીરજીને જતો જોઈ રહ્યા. જ્યારે આ વાર્તાને આપણે જોઈએ તો પુરુષની એક કામુક નજર અને સ્ત્રીના શરીર પ્રત્યેને તેની માલિકી ભાવની જે મનોવૃત્તિ છે એ અદ્ભુત રીતે રજૂ થઈ છે. શીર્ષક જે આપ્યું છે દુષ્ચક્ર, એ વીરજીની મનોદશા અને સામાજિક વ્યવસ્થાને એક વધુ ચક્ર રચે છે જેમાં ફસાયેલો માણસ નીકળી શકતો નથી. લેખિકાની આ એક સિદ્ધિ પણ ગણી શકાય કે આવું જુદા પ્રકારનું વિષય વસ્તુ લઈને એમણે વાર્તા કરી અને સરસ રીતે આ એક મારા પ્રેઝન્ટેશન ના થઈ શક્યું પણ હું તમને પીપીટી મોકલી આપીશ તો તમે જોજો કે કેટલું સરસ વાર્તાનું વિષય વસ્તુ તેઓ લઈ આવ્યા છે. જુદા પ્રકારના વિષય વસ્તુને આલગતી આ વાર્તા દુષ્ચક્ર એ સરોજ પાઠકની એક સિદ્ધિ છે, એક વિશેષ વાર્તા છે એવું મને લાગે છે. થેન્ક યુ મને તક આપવા બદલ જિગ્નેશભાઈ અને સમગ્ર ટીમ તથા ભાઈ કાકા સરકારી કોલેજનો હું દિલથી આભાર માનું છું. અને આપણા ગ્રુપની અંદર મારું આ પીપીટી પૂરેપૂરું શેર કરીશ. મારાથી અહીંયા અમુક કારણોસર સ્લાઇડ નેક્સ્ટ નથી થતી એટલે હું બધું જ સ્લાઇડ આપની સમક્ષ રજૂ ના કરી શક્યો, પણ પછી મૌખિક મેં મારી વાત આપની સુધી મૂકી છે. થેન્ક યુ. ખૂબ સરસ વિખાભાઈ, એની બહુ ચિંતા ના કરશો. ભલે પીપીટી ના થઈ શક્યું પણ વ્યાખ્યાન પણ દ્રશ્યાત્મક જે રીતે જયારે બોલતા હોય ત્યારે દ્રશ્યાત્મક લાગે કે ચિત્રો ઉભા થતા હોય ત્યારે એ જોવા બરાબર જ હોય છે. આપણી જોડે આપણા વ્યાસ સાહેબ છે, બીજા પણ અધ્યાપક મિત્રો છે, કોઈને પણ વાર્તા વિશે કે પૂર્તિ કરવી હોય, વાત કરવી હોય તો મંચ ખુલ્લો છે. વ્યાસ સાહેબ કહેજો કઈ. હેલો, બીજા કોઈ પણ અધ્યાપક મિત્રોને કઈ કહેવું હોય? હા, રોજ સરસ વાર્તા સંવાદની કાર્યશાળા શરૂ કરી છે. દરેક મિત્રોને અભિનંદન. આ વાર્તા દુષ્ચક્ર એ પુરુષની દુષ્વૃત્તિઓનું ચક્ર એક પછી એક ચાલ્યા કરે એ શીર્ષકથી સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થીઓ માટે વાર્તા વાંચે તો કદાચ અઘરી બને પણ એના બધા છેડા અંકોડા આ ભીખાભાઈ સરસ રીતે ખોલી આપ્યા છે એટલે સમજવી સરળ બને. નિયમિત વાંચે, એક વાર કે બે વાર વાંચે કોઈ પણ વાર્તા, એ વિદ્યાર્થી હોય કે વાચક હોય તો સારી રીતે સમજી શકે. ભલે સરોજબેન આધુનિક વાર્તાકાર છે ને વિવિધ ભાષાઓનો પ્રયોગ કર્યો છે પણ એને જો આ રીતે વિચારતા વાંચી શકે તો એ સમજાઈ જાય એ વાત છે.
આ સમગ્ર ઉપક્રમમાં જોડાયેલા સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને અભિનંદન. થેન્ક યુ મેડમ. વ્યાસ સર. ગુણવંતભાઈ કઈ પ્રતિપૂર્તિ કરી શકીએ? ના સરસ, પ્રસ્તુતિ સરસ છે બંનેની. હેલો. એટલે હા આવે છે વાત. બેટા પ્રશ્ન લઈએ આપણે. સર બોલી લે પછી આપણે પ્રશ્ન લઈએ. પહેલી વાર્તાનું નામ સારિકા પિંજરસ્થા. પ્રશ્નોને પહેલા રજૂ થવા દો ને, વાંધો ને. વિદ્યાર્થીઓને કોઈ જિજ્ઞાસા હોય તો. ઓકે ઓકે, જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય તે પૂછી શકે છે. કે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન? ઓકે, કોઈ પ્રશ્ન લાગતો નથી કોઈ વિદ્યાર્થીને હોય તેવું. બંને અભ્યાસુ મિત્રોને અભિનંદન. પોતાની વાત નિશ્ચિત સમય મર્યાદામાં એમણે મૂકી આપી. આ પણ એક તાલીમ છે કે ભાઈ તમને સમય આપ્યો હોય એ સમયમાં જ તમે તમારી વાત મૂકો. કારણ કે ઘણું કહેવાનું, એક વાર્તા વિશે આપણે કલાકથી વધુ વાત કરી શકીએ, પણ છતાંય બંને મિત્રોએ પોતાના સમયમાં પોતાની વાર્તા વિશેની પોતાની સમજ વ્યક્ત કરી. અભિનંદન. સારિકા પિંજરસ્થા, આ સ્થ એટલે સ્થિરતા. છેલ્લો જે સ્થ સંજ્ઞા જે છે ને પ્રત્યય, એ પ્રત્યય સ્થિરતાનો સૂચક છે. હવે અહીંયા સ્થિરતા એટલે અડગતા નહીં, સ્થિરતા એટલે જડતા. અહીંયા એ અર્થ સ્થગિતતા, જડતા. કારણ કે સ્થિર હોવું યુધિષ્ઠિરમાં જે આવે છે એ સ્થિરતાનો છે. યુદ્ધમાં પણ ડગી ન શકે. યુધિષ્ઠિર તટસ્થ સંજ્ઞા છે આપણી પાસે ભાષામાં. તટ પર સ્થિર, નહીં પાણીમાં નહીં જળમાં, કિનારે. એમ પક્ષી વિના તટસ્થ હોય એટલે કોઈ વ્યક્તિ હોય કોઈ પક્ષમાં ન હોય તો આપણે એના માટે તટસ્થ શબ્દ વાપર્યો. હકીકત તો તટ એટલે કિનારો, નહીં જળમાં નહીં જમીન પર. અહીંયા સ્થ પ્રત્યય એ સ્થગિતતાનો, જડતાનો છે. અને એના આ કારણ લાગ્યો છે એટલે નારી સૂચક છે સંજ્ઞા. સારિકા પિંજરસ્થા, સારિકાનો અર્થ કીધો મેના છે. નાયિકાનું નામ પણ અહીંયા છે. સ્ત્રીને એક સ્ત્રી જ ઓળખી શકે. આ જ વાત કદાચ કોઈ આપણે ત્યાં કેટલાક પુરુષોએ પણ હરીશ નાગરેચાનું તમે વાર્તા જો કુલડી ને એ બધી તમે તપાસ કરો તો એમાં છે. પણ સ્ત્રીએ જે પોતાની સ્ત્રીની જ વાત કરી છે. કુંદનિકાબેન પાસે જાઓ, તમે વર્ષા અડાલજા પાસે જાઓ, આ બધી બહેનોએ મનોભાવોને હમણાં સુધીના પન્ના ત્રિવેદી સુધીની વાર્તાકારોને તમે લઈ શકો. મિનળ દવેની વાર્તાઓ ઓથારમાંથી તમે પસાર થાઓ તો સાંકેતિક રીતે જે સૂચવાય છે ને એ આપણને અસર પ્રભાવ કરે છે. સારિકા પિંજરસ્થાની સાથે તમે મેઘાણીની વર્ષો પહેલા લખાયેલી વહુ અને ઘોડો, આર્થિક રીતે સમૃદ્ધ એવા પરિવારની દીકરી આર્થિક રીતે સમૃદ્ધ એવા સાસરે પક્ષે જાય અને પેલી ઘોડાગાડીમાં જેમ ઘોડો જોતરેલો છે એ પોતાની જાતને એ માનવા લાગે, એને માત્ર વહન કરવાનું છે, એ ભાવ જે છે એ અહીંયા પણ જુદી રીતે પોતીકી રીતે સરોજબેને મૂક્યું છે. તો દુષ્ચક્ર એ ચક્ર જ છે, મશીનના ચક્ર ફરતા રહે છે, પણ એનો દુષ્પ્રભાવ સ્ત્રી પર. એક હિન્દીમાં ડબિંગ થયેલી ફિલ્મ મૂળ તમિલની છે, લેડીઝ ટેલર, લગભગ 2006 હિન્દીમાં આવી. તો એ રાજપાલ યાદવ, યસ, લેડીઝ ટેલર કરીને. એમાં પણ એ આખું કોમેડી બની જાય છે. એ ફિલ્મમાં જે ટ્રેજેડી આવી જોઈએ એ નથી આવતી. અહીંયા તો કરુણતાનો જ ભાવ છે. એક નારી જે રીતે
ક્યારેક પ્રત્યક્ષે, ક્યારેક પરોક્ષે, ક્યારેક સાંકેતિક રીતે ટેલર્સ જે છે જુદા જુદા દરજી છે, એ દરજીના વર્તન, વાણી અને વિચારોની જે દુષ્વૃત્તિ છે એનો કઈ રીતે ભોગ બનતી આવી છે. એમાં કોઈક સંવેદનશીલ એવો વીરજી હોય છે. આ વાત કરવાની છે. એનું નામ વીરજી સાંકેતિક રીતે હશે. જી છે આપણે ત્યાં નામની પાછળ હંમેશા માનાર્થે લાગે છે. જી કોઈ નામની પાછળ જી લાગે, રામજી, વીરજી, ગાંધીજી વગેરે. તો એ રીતે એ જે છે સંવેદના જ એને છેલ્લે કામની પેલી નાની બાળકીના જે ડ્રેસ સીવવાનો છે અને એટલો સંવેદનશીલ બની ગયો છે કે નથી સીવી શકતો, ના પાડી દે છે, પગથિયે બેસી રહે છે અને ચક્રના ગતિ એને સતત પીડે છે. તો એક સરસ, હા, દુષ્ચક્રને તમે બીજી વાર્તાઓની સરખામણીમાં એટલી ઊંચાઈ પર ના મૂકી શકો તમે, ન કૌંસની બહાર કે વગેરેને. સારિકા પિંજરસ્થા આવી વાર્તાઓની સરખામણીમાં તમે કદાચ દુષ્ચક્ર સમયાંતરે ભૂલાઈ જાય એવું બને, પણ છતાં એક નારીની કલમે લખાયેલી વાર્તા છે અને બંને વાર્તા આપને સ્પર્શે છે. સમય થઈ ગયો છે એટલે વધુ વાત નથી કરતો, પણ હું 3 દિવસ કચ્છમાં જઈ આવ્યો અને એને કારણે કોન્ટેક્ટમાં ન રહી શક્યો, એટલે 2 દિવસ સોમ અને મંગળ હું ઘણું ચૂકી ગયો છું એમ કહી શકું, પણ મજા આવી. બંને મિત્રોને અભિનંદન, આયોજક અને એની ટીમને પણ અભિનંદન. સર, પુસ્તક રૂપે આવશે ત્યારે ચૂકી ગયેલું તમે ફરી પામી લેજો. 100% બેન. કિંજલબેન ને કોઈ પ્રશ્ન હતો, એમણે હાથ ઊંચો કર્યો છે. પૂછો કિંજલબેન. હા મેડમ, મારો પ્રશ્ન છે સારિકા પિંજરસ્થાનો છે. એમાં જે સારિકાનો પતિ જે મૃત્યુ પામે છે એ એના અવૈધ વ્યવહારો જેમ સિગારેટ એટલા માટે એ મૃત્યુ પામે છે કે કોઈ એક્સિડન્ટ વગેરે જેવું થાય છે? વંદનાબેન માટે પ્રશ્ન છે. વંદનાબેન. જી બેના, એ મૃત્યુ પામવાનું ચોક્કસ કારણ એમાં નથી બતાવ્યું, પણ સતત દારૂનું સેવન, સિગારેટના ધુમાડા અને કેટલીક યુવતીઓ સાથેના અનૈતિક સંબંધો, આટલા 3નો ઉલ્લેખ લેખિકાએ આપણને કૃતિમાં કરેલો છે અને પછી એને બીમાર જ બતાવી દીધો છે સીધો. અત્યંત ભોગવિલાસી જીવન વાળો છે એટલે બની શકે કોઈ બીમારીનો ભોગ બન્યો હોય એમ. દારૂના કારણે પણ હોઈ શકે. હા, ઉલ્લેખ નથી, પણ એ મરણતોલ થયો એ એની વૃત્તિઓ બતાવેલી છે એમાં. એક એમાં ઉમેરી દો, બેનના સવાલનો જવાબ ત્યાં છે. સર્જક છે ને બેન, એને સર્જક શા માટે કહેવામાં આવે છે? કે પોતાની વાર્તાના પાત્રોનો જીવનદાતા છે. એ ધારે ત્યારે પાત્રને જીવાડે, બીમાર પાડે અને મારી પણ નાખે. કારણ કે લેખકના મનમાં એક વાર્તાની ડિઝાઇન પહેલેથી નક્કી હોય છે. સારિકાના અંતિમ વૈધવ્ય જીવનના કરુણ પ્રસંગોને એ આલેખવા માટે તે પાત્રને મારી શકે, એનો અધિકાર છે, અને એટલા માટે એને પછી છેલ્લે એ પ્રકાર બતાવ્યો છે. કદાચ એ મર્યો ના હોત તો આ સંદેપાત થયો જ ના હોત. ઓકે, બીજા વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન છે? ભીખાભાઈ. અચ્છા, ઓકે. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લેશો, જેથી આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી શકીએ. ઓકે. મારે અવાજ આવે છે? હા, આવે છે. કઈ વાત નથી કરવાની, સરસ રીતે તમે બધાએ આજે જોયું. હું એક વ્યસ્ત કાર્યક્રમમાં હોવાથી મેં વાત તો બંને મિત્રોની સાંભળી છે. બહુ સરસ વાત બંને મિત્રોએ કરી છે અને વ્યાસ સાહેબ સતત આપણી સાથે છે. બરાબર. આજે તો ઘણા બધા સાથે રહ્યા છે. તો બીજા ઘણા બધા છે, એમાં તો નલિની કોલેજના પ્રિન્સિપાલ પણ છે અને બીજા ઘણા બધા છે. એટલે વાત એવી કરવાની હતી ખાસ તો કે આ બધા મિત્રો એક નિસ્બતથી જોડાય છે. એક નિસ્બત અને એક આપેલું વચન, આ બેના કારણે આ બધા જ મિત્રો આપણી સાથે છે. મારે ન કહેવું જોઈએ છતાં પણ એક અંગિત કરી દઉં કે મિત્રોને ત્યાં દુઃખદ પ્રસંગ બન્યો હોવા છતાંય ભીખાભાઈને ત્યાં
ખૂબ દુઃખદ પ્રસંગ બન્યો છે. છતાંય ભીખાભાઈ એક નિસ્બતના કારણે કે મેં આપેલું વચન, આપણે તારીખ થોડી ફેરફાર થાય છે, નો ડાઉટ આપણા ત્યાં કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે એડજસ્ટ કરીએ છીએ, પણ એડજસ્ટ કરીને પણ ફરી એમાંથી સમય કાઢીને એમણે મને કહ્યું કે સાહેબ હવે હું સ્વસ્થ છું અને આપણે ગોઠવીએ. તો વિદ્યાર્થી મિત્રોને મારે એ વિનંતી કરવાની કે આ બધા જ અધ્યાપકો તમારા માટે, તમારી માટે મહેનત કરે છે, વાંચે છે, વિચારે છે, સમજે છે અને પછી રજૂ થાય છે. બરાબર? તો આનો લાભ તમે બધા લો, એ મારે માટે એક વાત હતી અને એક વિનંતી હતી અને એ ખાસ કરવાની હતી. બસ એ જ વાત કરી અને મારી વાણીને વિરામ આપું છું. અને હવે આગળ કંઈ ન હોય તો આપણે આને બેઠકને પણ પૂર્ણ કરીએ છીએ. ભાવનાબેન આભાર વિધિ કરે પછી આપણે પૂર્ણ કરીએ. ભાવનાબેન, તમે છો ને મીટિંગમાં? હા. ઓકે, તો તમે આભાર વિધિ કરશો. ઓકે. તો આજના જે બે મુખ્ય વક્તા આપણને મળ્યા હતા, વર્ષાબેન મારો અવાજ આવે છે ને? હા, આવે છે. આજના જે બે મુખ્ય વક્તા, એક ભીખાભાઈ અને વંદનાબેન રામી, બંને મિત્રોએ બહુ સરસ વાર્તાને રજૂ કરી અને એમાં ભીખાભાઈએ જે વાત આપણને વાર્તાને આભાસી પટલ પર પણ એક નવી ટેકનિકથી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો આજે, કે એમાં પણ એ પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને વધારે આકર્ષિત લાગે અને લાંબો સમય સુધી યાદ રહે એ રીતે સરસ એમને પાત્રોની ગોઠવણી અને એવી રીતે એમનું જે કામ હતું એ મને આજે થોડુંક બધા મિત્રો કરતા કંઈક અલગ એમની પ્રસ્તુતિ હતી, પણ થોડુંક ટેકનિકલ ખામીના કારણે આપણે વંચિત રહ્યા, પણ એ સ્લાઇડ વિદ્યાર્થીઓ સુધી તો પહોંચવાની છે. તો આ સરસ એક પ્રયાસ રહ્યો ભીખાભાઈનો. તો ભીખાભાઈને અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વાર્તાને પણ સરસ રીતે વિદ્યાર્થીઓ સમજે એ રીતે ખોલી આપી છે. અને વંદનાબેન રામી કે જેમને સારિકા પિંજરસ્થા વાર્તાની જે વાત કરી એમાં મને સતત અમૃતા પ્રીતમની યાદ આવતી હતી કે પિંજરમાં પણ એક પિંજર નવલકથા છે અને એમાં પણ એક પ્રકરણ આવે છે, પિંજરમાં એક ઓર પિંજર, કે સ્ત્રીને કેવી રીતે પિંજર તો છે જ, પણ પેલી અમૃતા પ્રીતમની જે ગાંડી થઈ ગયેલી સ્ત્રીમાં પણ પુરુષ શું જોવે છે એને પણ એ છોડતો નથી. એ સતત નવલકથાની સાથે અને એમને પણ એ સંદર્ભ ક્યાંક ટાંકીને આપણને સરસ સારિકા પિંજરસ્થા વાર્તાનો આસ્વાદ કરાવ્યો. તો વંદનાબેન અત્રે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજા જે અહીંયા અધ્યાપકો કે એ તો આ બધામાંથી પસાર થઈ ગયા છે, છતાંય વિદ્યાર્થીઓ માટે અને આજની જે આપણે વક્તાઓ દ્વારા જે વાર્તાની પ્રસ્તુતિ થાય છે એની ક્યાંક ને ક્યાંક પૂર્તિ કરી અને વધારે રસપ્રદ બને એવો પ્રયાસ કરી રહ્યા છે. તો આ બધા જ અધ્યાપક મિત્રોને હું અત્રે આભાર માનું છું. અને વિદ્યાર્થીઓ, જે તમારા માટે આ મંચ છે, તો જેમ જિગ્નેશભાઈએ કીધું કે વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાય અને એક સાથે આટલી બધી વાર્તાઓનો તમે આસ્વાદ માણો છો, ત્યારે તમને એક કમ્પેર પણ કરો છો. હું સતત એ જોઉં છું કે પહેલા દિવસની જે વાર્તા ચાલી કે ન કૌંસમાં ન કૌંસ બાર, એમાં સૂચિ આવે, બીજી વાર્તામાં સુશ્રી આવે, માધુરી આવે, કમળા વહુ આવે, કે પેલો વૃદ્ધ ડોસો આવે, કે વીરજી આવે, એમ સતત એક સાથે આપણે કેટલા બધા પાત્રોનો પરિચય અને એને આપણે મૂલવતા જઈએ છીએ. તો વિદ્યાર્થીઓને હું આજે મારા વતી પણ કહું છું કે તમે આ મંચ પર જોડાઓ અને આ વાર્તાઓનો આસ્વાદ માણો. અને જે આયોજન કર્યું છે જિગ્નેશભાઈ અને મારા સાથી અધ્યાપક ડોક્ટર વર્ષાબેન, બધાનો હું અત્રે આભાર માનું છું અને મારી વાતને પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આપણે આ મીટિંગને પૂરી જાહેર કરીએ છીએ. આપણે લેફ્ટ થઈ શકીએ. આવતીકાલે ફરી મળીશું 4 વાગ્યે. અને મેં આપણા પેલા વાર્તા સંવાદના ગ્રુપમાં મારું પીપીટી મોકલી આપ્યું છે. બીજું કે આ આર્ટિકલ બી તૈયાર થશે એટલે આપણા પુસ્તકમાં આવી જશે. તો અહીંયા ટેકનિકલ થોડી એરર આવી એટલે મારું પ્રેઝન્ટેશન ના થયું, પણ એ રીતે તમને મળી જશે. ઓકે, ચોક્કસ. થેન્ક યુ સર.